મિત્રો, અત્યારે ગુજરાતમાં જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી ગઈ છે. હજુ આફત ટળી નથી. અંબાલાલ પટેલની આવી ગઈ છે નવી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય રહેતા અનેક વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થવાની શક્યતા છે. રાજકોટ આસપાસ વાવણી લાયક વરસાદની સંભાવના રહે છે. કચ્છમાં હળવાથી ભારે વરસાદથી દુષ્કાળ જેવી સ્થિતિમાં સુધારો પણ થઈ શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં ચાંદીપુરા વાયરસની શંકા વચ્ચે 2 બાળકોના મૃત્યુ થયા છે. દેવભૂમિ દ્વારકામાં ચાંદીપુરા વાયરસની શંકા વચ્ચે 2 બાળકોના મોત થતા આરોગ્ય તંત્ર અત્યારે દોડતું પણ થઈ ગયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વે અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી દીધી છે. તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. બાળકોને તાવ, ખેંચ કે અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય સંસ્થામાં સારવાર લેવા માટે સૂચના આપવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી માફી માંગે, ધર્મેન્દ્ર પ્રધાનને હટાવો. વિદ્યાર્થીઓ સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો કર્યા છે. તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાની અને પોલીસ કાર્યવાહી મેં વિદ્યાર્થીઓને ઈજા પહોંચાડનાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદ્યાર્થીઓની માફી માંગવા માટે અપીલ પણ કરી છે. તેમણે સરકારને વિદ્યાર્થીઓ સામેની કથિત કડક કાર્યવાહી બંધ કરવા માટે પણ કહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડાના ખાંડલી ગામમાં આભ ફાટ્યો. ખેડાના ખાંડલી ગામમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. છેલ્લા 24 કલાકમાં અંદાજિત 20 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામમાં સર્વત્ર પાણી થઈ જવા પામ્યું. ભારે વરસાદના પગલે ખાંડલી ગામની ભાગોળમાં કેરસમા પાણી ભરાયા છે. સમગ્ર વિસ્તારમાં જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા લોકોમાં ચિંતાનો માહોલ છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાખોની કાર રમકડાની જેમ તણાઈ ગઈ. ધોળકા તાલુકાના કેલ્યા વાસણા ગામમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર થયો. પાણીના પ્રચંડ પ્રવાહમાં કારો રમકડાની જેમ તણાઈ ગઈ. ગામમાં કમર સુધી પાણી ભરાઈ જતા લોકોની હાલત મિત્રો અત્યારે કફોડી બની રહી છે. ચારે બાજુ પાણી ભરાવાથી ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. રસ્તા બંધ થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. વરસાદ બાદ વીજળી પણ ડોલ થઈ જતા ગામમાં અંધારપટ છવાઈ ગયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશના રાષ્ટ્રપતિનું રાજીનામું. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેને તાત્કાલિક અસરથી સ્વીકારી લેવામાં આવ્યું છે. તેમને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના નજીકના સહયોગી માનવામાં આવતા હતા અને તેમની રાષ્ટ્રપતિ પદે નિમણૂક પણ શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન થઈ હતી. આ નિકટતાને કારણે તેઓ સતત વિરોધીઓના નિશાનો ઉપર રહ્યા હતા અને રાજીનામું આપવા માટે તેમના ઉપર ભારે દબાણ પણ હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની પરીક્ષા મોકૂફ. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા 26 જુલાઈએ યોજાનારી લેબ ટેકનિશિયન અને ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ અંગેની જાહેરાત મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે. ઉમેદવારોને સત્તાવાર માહિતી માટે મહાનગરપાલિકાની સૂચનાઓ પર નજર રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ વિરમગામ હાઈવે બંધ. ભારે વરસાદના કારણે અમદાવાદ વિરમગામ હાઈવે પર પાણીનો પ્રવાહ વધતા માર્ગ પર વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે. સાણંદથી વિરમગામ અને વિરમગામથી સાણંદ તરફનો તમામ વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યો છે. સલામતીના કારણોસર તંત્રએ વાહન ચાલકોને હાલ આ માર્ગ પરથી પસાર ન થવા માટે અપીલ કરી છે. વાહન ચાલકોને મુશ્કેલીથી બચવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમરસ હોસ્ટેલમાં જળબંબાકાર, 1000 વિદ્યાર્થીઓ ફસાઈ ગઈ. અમદાવાદમાં સતત વરસાદથી ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં કમર સુધી પાણી ભરાતા આશરે 1000 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. છેલ્લા 15 કલાકથી પાણી ભરાયેલા હોવા છતાં નિકાલની કામગીરી ન થતા વિદ્યાર્થીઓ રૂમમાં કેદ છે.
મેસમાં પાણી ઘૂસી જતા ભોજન વ્યવસ્થા ખોરવાઈ છે, જ્યારે પીવાનું અને નહાવાનું પાણી પણ ઉપલબ્ધ નથી. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ. વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં કોંગ્રેસ આજે દેશવ્યાપી કેન્ડલ માર્ચનું આયોજન કરશે. પ્રિયંકા ગાંધી વાયનાડમાં ભૂસ્ખલન સ્થળની મુલાકાત લેશે. અમરનાથ આજે ફરીથી યાત્રા શરૂ થશે. બિહારના જાંડુ કુમારે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો પહેલો મેડલ જીતી લીધો છે. બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે. આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બીજી T20 મેચનું આયોજન છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે પણ શાળા અને કોલેજોમાં રજા રહેશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે અને સામાન્ય જનજીવન ઉપર તેની મોટી અસર થઈ જવા પામી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આજ રોજ પણ તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જારી કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને ઘરમાં રહેવાની અને હેલ્પલાઇન પર સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.